સુરેન્દ્રનગરના ચોટીલાના 5 ગામોમાં ખેત જોડાણનો વીજ પુરવઠો 3 દિવસથી બંધ હોવાના કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય છે। વીજ વિભાગની બેદરકારીથી પરેશાન થયા છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી વીજળી ન હોવાના કારણે તેમને ખેતી સંબંધિત પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચોટીલાના નવા ગામ બામણબોર, ગારીડા, મોલડી અને ઝીંઝુડા વિસ્તારમાં ખેતર વીજ જોડાણમાં પુરવઠો ખોરવાયો છે। વીજ સુવિધાના અભાવે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ છે। આથી ખેડૂતોની માંગ છે કે તેમને વહેલી તકે વીજળી સુવિધા ફરીવાર ઉપલબ્ધ કરવામાં આવે। ગમે એ લાઈનમાં ફોલ્ટ છે, એ લોકો રિપેર કરવાથી નથી આવ્યા। હા, કેટલા દિવસથી આ બંધ છે? 7 દિવસથી। 7 દિવસથી। અરે આ 3 દિવસથી તો લાઈટ સારું કે લાઈટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઈટ વાળા લાઈટ આપતા નથી। આ લાઈટ ચોટીલા કિરણ લાઈટ છે અને એવડા લોકો લાઈટ આપતા નથી। હવે આ બિયારણ વાવી દીધું છે, એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર બળી જાય। આ બી નો ભાવ